નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતી સ્ટાર બેન્ચમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 ગણિતની અંદર આપણે અત્યારે આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ। તો એમાં સ્વાધ્યાય 14.2માં આપણે આજે આગળના દાખલા ગણશું। સ્વાધ્યાય 14.2 ની અંદર આપણે અત્યાર સુધી દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ગણી ચૂકેલા છીએ। આજે આપણે જોઈશું દાખલા નંબર 3। અહીંયા આપણને માહિતી આપેલી છે, આપણે રકમ જોઈએ। 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ ટકાવારીમાં નીચે પ્રમાણે આપેલ છે। સાપેક્ષ ભેજ હવામાનમાં વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ કેટલા ટકા છે એવું એક મહિનાના 30 દિવસ છે। એક મહિનાની અંદર ટોટલ 30 દિવસ હોય, એ 30 દિવસમાં અલગ અલગ કેટલો સાપેક્ષ ભેજ છે એ અહીંયા તમને આપેલો છે। તો એની ઉપરથી આપણે બે વર્ગ 84 થી 86 થી 88 એ રીતના અલગ અલગ વર્ગ બને એ પ્રમાણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે। વર્ગીકૃત માહિતી એટલે શું મિત્રો? તો કે આ રીતના વર્ગમાં વિભાજિત માહિતી હોવી જોઈએ। તો ત્યાર પછી આપણે એવું કીધું કે તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિના અથવા કઈ ઋતુની છે। તો આપણને જે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવશું એની ઉપરથી કયા દિવસોમાં કેટલો ભેજ છે, ભેજ વધારે છે કે ઓછો છે, એની ઉપરથી આપણે ઋતુ કઈ ઋતુ અહીંયા આપણને આપેલી છે, કઈ ઋતુની માહિતી આપણે કહેવાનું છે અને માહિતીનો વિસ્તાર શું છે એ કહેવાનું છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક ત્રણેય વસ્તુ શોધી લીધું। તો પહેલું એવું કીધું છે કે બે વર્ગ 84 થી 86 86 થી 88 વગેરે બને તે પ્રમાણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો। હવે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક એટલે કે આવા ચોક્કસ વર્ગો તમને આપી દીધેલા છે। તો અહીંયા આપણે જોઈએ કે ચોક્કસ વર્ગો ચાલુ કરવા છે, તો ક્યાંથી આપણે આ વર્ગોની શરૂઆત કરશું? અહીંયા તો કીધું છે કે 84 થી 86 86 થી 88 આવી રીતના વર્ગો તમારે બે વર્ગ લંબાઈ મળે એટલા અંતરે આપણે વર્ગો બનાવવાના છે। તો અહીં આપણે જોઈએ સૌથી નાની આવૃત્તિ કઈ છે અને સૌથી મોટી આપણી આવૃત્તિ કઈ છે, મતલબ કે સૌથી નાનું અવલોકન અને સૌથી મોટું અવલોકન કયું છે। તો અહીં આપણે જોઈશું તો બધી જ જગ્યાએ એમાંથી સૌથી નાનું અવલોકન આ છે 84.9। સૌથી નાનું અવલોકન છે 84.9, બરાબર છે। આ 30 દિવસની માહિતીમાંથી સૌથી નાનું અવલોકન આપણને કેટલું મળ્યું? તો કે 84.9 અને સૌથી મોટું અવલોકન આપણે જોઈએ તો આપણને મળશે 99.2। તમે જોઈ લો, આનાથી મોટું અવલોકન એક પણ જગ્યાએ નથી। સૌથી મોટું અવલોકન છે 99.2 છે। તો સૌથી મોટું અવલોકન 99.2, સૌથી નાનું અવલોકન 84.9। તો આપણે વર્ગ બનાવવા છે, ચોક્કસ વર્ગીકૃત માહિતી બનાવવી છે, તો વર્ગ અંતરાલો અથવા તો વર્ગ કેવા રાખવા પડશે? આજે 84 થી 86 છે ને, એને શું કહેવાશે? વર્ગ અથવા વર્ગ અંતરાલ કહેવાય। આપણે અગાઉ ભણી ગયા એ પ્રમાણે વર્ગ અથવા વર્ગ અંતરાલ કહેવામાં આવે। હવે આવા ચોક્કસ વર્ગોમાં આપણે આખી માહિતીને વિભાજિત કરી દઈએ તો શું મળશે? વર્ગીકૃત આવૃત્તિ વિતરણ। તો આપણે સૌથી નાની આવૃત્તિ કેટલી મળી? આપણને અવલોકન કેટલું મળ્યું? 84.9 અને સૌથી મોટું અવલોકન કેટલું મળ્યું? 99.2। તો આપણે ખબર પડી ગઈ કે શરૂઆત ક્યાંથી કરવાની છે? 84 થી લઈને પૂરું ક્યાં કરવાનું છે? 99 સુધી। તો પહેલો વર્ગ આપણો કેટલો હશે? અહીંયા તમને કીધું છે કે બે ના અંતરાલ રાખવાના છે, એટલે કે તમારે વર્ગ લંબાઈ 2 રાખવાની છે। 86 માંથી 84 બાદ કરો તો 2 મળે। એવી રીતના બે ના અંતરાલે તમારે વર્ગો બનાવવાના છે। તો પહેલો વર્ગ થાય તમારો 84 થી શરૂ કરો એટલે 84 થી 86, પછી બીજો 86 થી 88, પછી 88 થી 90, 90 થી 92, ત્યાર પછીનો વર્ગ થાય 92 થી 94, 94 થી 96, 96 થી 98 અને છેલ્લો વર્ગ થાય 98 થી 100। તો આ વર્ગ અંતરાલ થઈ ગયા આપણા। તો આપણે એક કોષ્ટક
પહેલા આપેલો છે સાપેક્ષ ભેદ ટકાવારીમાં આપેલો છે, બરાબર છે। આ જે બધી માહિતી છે એ તમને અહીંયા ટકાવારી સ્વરૂપે વર્ગમાં વિભાજિત થઈ ગઈ, કારણ કે તમને શું કીધું હતું કે 84 થી 86 86 થી 88 વગેરે બને એ પ્રમાણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે। તો સૌથી નાનું અવલોકન આપણને કેટલું મળ્યું? 84। સૌથી મોટું અવલોકન મળ્યું હતું 99। એટલે આપણે 84 થી શરૂ કરીને વર્ગ બનાવતા છેક 100 સુધીના વર્ગો બનાવવાના છે। તો આ બધી જ માહિતી છે એની અંદર આપણે વર્ગીકૃત કરી શકશું। તો આ રીતના ટોટલ 1 2 3 4 5 6 7 અને 8 વર્ગ અંતરાલો બને છે। બે નું અંતર રાખવાનું આપણને કીધું અહીંયા કે 84 થી 86 86 થી 88 તો બાકીના વર્ગો કેવી રીતના થાય? 88 થી 90 90 થી 92 92 થી 94 94 થી 96 96 થી 98 98 થી 100। હવે 84 થી 86 આની વર્ગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર તો કે આપણી ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરો। 86 માંથી 84 બાદ કરો તો કેટલા મળે? 2। એવી જ રીતના 88 માંથી 86 બાદ કરો તો કેટલા મળે? 2। તો દરેક વર્ગની વર્ગ લંબાઈ 2 મળે એ રીતના આપણે વર્ગ અંતરાલો બનાવવાના છે એવું કીધેલું છે, બરાબર છે। તો પહેલો વર્ગ અંતરાલ આપણે કીધો 84 થી 86, ત્યાર પછીનો કીધો 86 થી 88, તો એ રીતના કન્ટિન્યુ કર્યું તો આવા પ્રકારના વર્ગ અંતરાલો આપણને મળી ગયા। તો પહેલા તમારે આ રીતના બધા વર્ગ અંતરાલો લખી નાખવા। ત્યાર પછી આપણે નવી એક વસ્તુ શીખવાની છે, આવૃત્તિ ચિહ્ન। તો આવૃત્તિ ચિહ્નમાં શું છે એ આપણે શીખીએ। વર્ગીકૃત આવૃત્તિ વિતરણ બનાવવામાં આવૃત્તિ ચિહ્નનો શું ઉપયોગ થશે એ આપણે જોઈએ। હવે આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ આપણે જોઈએ। પહેલો વર્ગ છે 84 થી 86, 84 થી 86। આ વર્ગની અંદર આમાંથી કયા કયા અવલોકનો આવશે એ આપણે જોવું છે, અથવા તો આપણને અહીંયા જે અવલોકનો આપેલા છે એ અવલોકનો અહીંયા કયા વર્ગમાં વિભાજિત થશે એ આપણે ડાયરેક્ટ લખવા હોય। આપણે પહેલા શું કરતા હતા? પહેલા વર્ગ લીધો, એની અંદર એક અવલોકન આપણે ગોતતા કે ભાઈ 84 થી 86 માં કયા કયા અવલોકન આવશે? તો કે આ એક કયું આવશે? આમાંથી 84 થી 86 ની અંદર આ એક અવલોકન આવશે 84.9। તો આવી રીતના લખ્યું એક અવલોકન આપણે અહીંયા ગોતવા જવું પડે કે આ વર્ગની અંદર કયું અવલોકન આવશે? તો આ એક અવલોકન આવશે। પણ એની બદલે મિત્રો આપણને અહીંયા આવૃત્તિ ચિહ્નમાં શું કરવાનું છે? તો કે અહીંયા જેટલી એક માહિતી આપણે આમાં જોતા જવાની, અને ધારો કે અહીંયા 98.1 છે તો એ કયા વર્ગની અંદર આવશે? તો કે 98 થી લઈને 100 માં, તો અહીંયા એક લીટો કરી દેવાનો। શું કરવાનું છે મિત્રો? ફરીથી સમજી લો કે આપણે આવૃત્તિ ચિહ્ન કઈ રીતના લખવાના છે? તો કે અહીંયા આપણને વર્ગો બધા લખી લેતા પહેલા, પછી એનું સ્ટેપ શું કરવાનું? તો કે પહેલી આવૃત્તિ છે 98.1, પહેલી આવૃત્તિ છે 98.1, તો એની ઉપર આવી રીતના લીટો મારી દેવાનો, અને ત્યાર પછી 98.1 કયા વર્ગમાં આવશે એ જોવાનું। તો કે આ વર્ગમાં, તો ત્યાં એક લીટો કરી નાખવાનો। પછી બીજી આવૃત્તિ જોઈએ તો કે 98.6 ઈ શેમાં આવશે? તો કે 98 થી 100 માં, તો ફરી વખત એક લીટો કરવાનો। ત્યાર પછી જોઈએ 99.2 ઈ શેમાં આવશે? તો કે ઈ પણ 98 થી 100 માં, તો ત્રણ લીટા કરી નાખવાના। ત્યાર પછી જુઓ 90.3 ઈ કયા વર્ગમાં આવશે? તો કે 90 થી લઈને 92 ના વર્ગમાં, તો ત્યાં એક લીટો કરી નાખવાનો। ત્યાર પછી 86.5 ઈ કયા વર્ગમાં આવશે? 86 થી લઈને 88, અહીંયા એક લીટો કરી નાખવાનો। ત્યાર પછીનો છે 95.3 ઈ કયા વર્ગમાં આવશે? તો કે 94 થી 96 ની અંદર, તો અહીંયા એક લીટો કરી નાખવાનો। આ જે છે મિત્રો તમે એક એક લીટા કરો છો એ એની આવૃત્તિ ચિહ્ન કહેવાય। મતલબ કે અહીંયા ત્રણ
આવૃત્તિ ચિહ્ન છે તો અહીં આવૃત્તિ અહીંયા કેટલી થાય 3. તો આવી રીતના આપણે દરેક વર્ગની આવૃત્તિ લખી નાખીએ. આ 92.9 ક્યાં આવશે તો કે 92 થી લઈને 94 સુધીમાં 92.9 આવશે. પછી 96.3 ઈ ક્યાં આવશે તો 96 થી લઈને 98. ત્યાર પછી જોઈએ 94.2 ઈ શેની અંદર આવશે તો કે 94 થી 96. ત્યાર પછી 95.1 ઈ ક્યાં આવશે 94 થી 96. ત્યાર પછી 89.2 ઈ ક્યાં આવશે 88 થી 90. ત્યાર પછી 92.3 ઈ કઈ જગ્યાએ આવશે 92 થી 94. પછી 97.1 96 થી 98. તમે મિત્રો જોતા જજો સાથે સાથે તમારા બુકની અંદર કે અહીંયા જો આવૃત્તિ અવલોકન લઉં છું ધારો કે 3.5 તો એ કયા વર્ગની અંદર આવશે તો કે 92 થી લઈને 94. 3.5 92 થી 94 ની અંદર આવશે. પછી 92.7 તો એ કઈ જગ્યાએ આવશે 92 થી 94 માં. ત્યારબાદ 95.1 તો એ ક્યાં આવશે 94 થી 96. હવે મિત્રો 4 ટીકા થઈ ગયા છે. અહીંયા 4 આવૃત્તિ મિત્રો થઈ ગયું છે. પાંચમું કેવી રીતના લખવું એ તમને શીખવાડું. અહીંયા કેટલા આવ્યા 97.2. અહીંયા 97.2 ક્યાં આવશે 96 થી 98 ની વચ્ચે. ત્યાર પછી 93.3 એ ક્યાં આવશે તો કે 92 થી 94 ની અંદર. હવે પાંચમું આવૃત્તિ ચિહ્ન છે ને તમારે અહીંયા આવી રીતના આગળ લીટો મારી દેવાની. 4 લીટા જે આપણે કરીએ 1 2 3 અને 4 પાંચમો લીટો આવી રીતના આડો લીટો મારવાનો. આનો મતલબ શું થાય તો કે આવૃત્તિની સંખ્યા 5 છે. કેટલા આવૃત્તિ ચિહ્ન આવ્યા 1 2 3 4 અને આડો લીટો 5. 1 2 3 4 અને આડો લીટો 5. અને આવૃત્તિ ચિહ્નો કેટલા થયા 5 આવૃત્તિ ચિહ્નો થયા તો એની આવૃત્તિ કેટલી થાય 5. પણ હજી આપણે આવૃત્તિ શોધવાની બાકી છે. આ ખાસ કરીને તમારી બુકમાં લખી લેજો. 5 આવૃત્તિ ચિહ્નો આવી રીતના દર્શાવી શકાય 1 2 3 4 આવૃત્તિ ચિહ્ન એની ઉપર 5નું આડું એટલે આની આવૃત્તિની સંખ્યા કેટલી થઈ 5. પછી 95.2 તો ઈ ક્યાં આવશે 94 થી 96 ની અંદર. તો ફરી પાછું અહીંયા 95.2. પછી 97.3 એ ક્યાં આવશે 96 થી 98 ની વચ્ચે. ત્યારબાદ 96.2 એ ક્યાં આવશે 96 થી 98 ની વચ્ચે. ત્યારબાદ 92.1 એ ક્યાં આવશે 92 થી 94 ની વચ્ચે. તો ફરીથી બાજુમાં એક લીટો થોડી જગ્યા રાખીને કરી દેવાનો આવૃત્તિ ચિહ્ન. 84.9 એ ક્યાં આવશે 84 થી 86. 90.2 એ કઈ જગ્યાએ આવશે 90 થી 92. ખાસ ધ્યાન રાખવાનું 90.2 કીધું એટલે કે 90 થી પછીના વર્ગમાં જ આવશે. અહીંયા 90 ની અંદર આવશે નહીં. 90.2 એટલે 90 થી 92 ની વચ્ચે હોય. ત્યાર પછી 95.7 તો એ ક્યાં આવશે 94 થી 96 ની વચ્ચે. ફરી પાછું અહીંયા થોડી જગ્યા મૂકીને લીટો 5 આવૃત્તિ ચિહ્ન થઈ જાય પછી થોડી જગ્યા મૂકીને પાછું આવૃત્તિ ચિહ્ન આવતું હોય તો ત્યાં લખવાનું 98.3 એટલે એ ક્યાં આવશે 98.3 98 થી 100 ની વચ્ચે. ત્યારબાદ 97.3 97.3 ક્યાં આવશે 96 થી 98 ની વચ્ચે. ત્યારબાદ 96.1 તો ઈ ક્યાં આવશે 96.1 એટલે 96 થી 98 ની વચ્ચે. ત્યારબાદ જોઈએ 92.1 તો ઈ ક્યાં આવશે 92 થી 94 ની વચ્ચે. લાસ્ટ જે છે 89 તો ઈ ક્યાં આવશે 88 થી 90 ની વચ્ચે. તો આ થઈ ગયું આપણું આવૃત્તિ ચિહ્ન. અહીંયા જોઈએ આવૃત્તિ આની આવૃત્તિ ચિહ્ન કેટલું છે 1 તો એની આવૃત્તિ કેટલી થશે 1. અહીંયા 1 અહીંયા 2 અહીંયા 2 આ કેટલા થયા 5 ને 2
7 આ કેટલા થયા 5 ને 1 6 આ કેટલા થયા 5 ને 2 7 આ કેટલા થયા તો કે 4 હવે આ બધાયનો સરવાળો કરો તો ટોટલ કેટલા થવા જોઈએ તો કે ટોટલ 30 સંખ્યા થવી જોઈએ આપણે જોઈએ અહીંયા 1 ને 1 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 7 13 13 ને 7 20 20 ને 6 24 ને 4 30 કુલ કેટલા દિવસોની સંખ્યા છે તો કે 30 દિવસોની આપણને માહિતી આપેલી છે એટલે આવૃત્તિની સરવાળો કેટલો થાય કુલ 30 થશે તો આ આપણને મળી ગયું આવૃત્તિ ચિહ્ન કેવી રીતના શોધવું એ આપણે આજે શીખ્યા અને આવૃત્તિ પણ આપણને મળી ગઈ એક પછી એક અવલોકન લેતા જવાનું અને અહીંયા આવૃત્તિ ચિહ્નો વર્ગની અંદર વર્ગીકૃત કરતા જવાના હોય અને આવૃત્તિ ચિહ્ન ઉપરથી આવૃત્તિની સંખ્યા એક આવૃત્તિ ચિહ્ન છે તો આવૃત્તિ કેટલી 1 અહીંયા બે આવૃત્તિ ચિહ્ન છે તો 2 અહીંયા પણ એ રીતના અહીંયા કેટલી આવૃત્તિ ચિહ્ન છે 1 2 3 4 આગળ નીકળ છે 5 6 અને 7 એની આવૃત્તિ કેટલી થઈ ગઈ 7 તો આ થઈ ગયું આપણા આવૃત્તિ ચિહ્નોની સંખ્યા એટલે કે આપણી આવૃત્તિ હવે આ શું થઈ ગયું આપણું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આને શું કહેવાય વર્ગીકૃત આવૃત્તિ વિતરણ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપણને જે પહેલો પ્રશ્ન હતો આપણો કે 84 થી 86 86 થી 88 વગેરે વર્ગ બને તે પ્રમાણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો તો આ થઈ ગયું આપણું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બરાબર છે આ પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન શું કીધો તો આપણને તો કે તમે કલ્પી શકો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે તો આપણે માહિતીને જોઈએ ઓબ્ઝર્વેશન કરીએ તો સૌથી વધારે ભેજ અહીંયાથી તમે જુઓ વધારે ડિફરન્સ આવે છે અહીંયા સુધી ભેજ ઓછો છે 92 થી ઓછો છે 92 થી વધારે ભેજ કેટલા દિવસોમાં છે અહીંયા સુધી ભેજ 92 સુધી અહીંયા ભેજની ટકાવારી આપેલી છે અહીંથી તમને મોટો એવો ડિફરન્સ થાય એવું દેખાશે આટલા જે દિવસો છે 7 થી લઈને અહીંયા સુધીના આટલા જે દિવસો છે આપણને અહીંયા આપેલા છે એમાં તમે જુઓ ભેજનું પ્રમાણ વધારે છે શા માટે તો કે અહીંયા સુધી ભેજ 92 સુધી ભેજ ઓછો છે જુઓ 92 થી વધારે ભેજ હંમેશા રહ્યો છે 92 થી 94 સુધી ટકાવારીમાં ભેજ રહ્યો એવા કેટલા દિવસો છે 7 દિવસો છે 94 થી 96% ભેજ રહ્યો એવા 6 દિવસો 96 થી 98% ભેજ રહ્યા હોય એવા 7 દિવસો અને 98 થી 100% ભેજ રહ્યો હોય એવા 4 દિવસો તો આ કેટલા દિવસો છે 2 ને 2 4 ને 6 ટોટલ 6 દિવસો એવા છે કે જ્યારે ભેજનું પ્રમાણ 92 કરતા ઓછું રહ્યું છે બરાબર છે 6 દિવસો એવા છે કે જ્યારે ભેજનું પ્રમાણ 92 કરતા ઓછું રહ્યું છે તો મોસ્ટ ઓફલી ભેજનું પ્રમાણ 92 કરતા વધારે રહ્યું છે હવે ભેજનું પ્રમાણ કઈ ઋતુમાં વધારે હોય તો કે ચોમાસાની ઋતુમાં ભેજનું પ્રમાણ સૌથી વધારે હોય બરાબર છે વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે 92 થી લઈને 100% સુધી ભેજ રહ્યા હોય એવા વધારે દિવસો છે એટલે ભેજનું પ્રમાણ કેટલું છે આખા મહિનામાં વધારે છે 92 થી લઈને 100 સુધી મોસ્ટ ઓફ દિવસોમાં ભેજનું પ્રમાણ છે તમે અહીંયા દિવસોની સંખ્યા જોઈ શકો છો તો ચોમાસાની ઋતુની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે આ પ્રશ્ન પૂછો કે આ માહિતી કઈ ઋતુની છે તો કે ચોમાસાની પછી એવું પૂછ્યું કે આ માહિતીનો વિસ્તાર શું છે પ્રશ્ન નંબર 3 નો જવાબ માહિતીનો વિસ્તાર શું છે તો માહિતીનો વિસ્તાર
અહીંયા જોઈએ આપણે બાકી 99.2 -84.9 ભેજનું પ્રમાણ સૌથી વધારે ક્યારે છે તમે અહીંયા જુઓ તો અહીંયા કેટલા થઈ જશે 12 માંથી 9 જાય તો 3 9 ની જગ્યાએ થઈ જાય 8 માંથી 4 જાય તો 4 9 માંથી 8 જાય તો 1 તો આ વિસ્તાર કેટલો છે આ માહિતીનો તો કે 14.3 99.2 થી લઈને 84.9 સુધીનો વિસ્તાર તો આ દાખલામાં શું થઈ ગયો વિસ્તાર તો મિત્રો આ માહિતીનો વિસ્તાર એટલે કે સૌથી મોટું અવલોકન 99.2 થી સૌથી નાનું અવલોકન 84.9 કેટલું મળે છે 14.3 ફરીથી તમને સમજાવી દઉં આખો દાખલો પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે 2 વર્ગ 84 થી 86 86 થી 88 આ પ્રકારના વર્ગો બને એ રીતના આપણે વર્ગીકૃત આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક હવે વર્ગીકૃત માહિતી એટલે ચોક્કસ વર્ગોમાં માહિતીનું વર્ગીકરણ કરેલું હોય તો આપણને વર્ગો કીધા હતા 84 થી 86 86 થી 88 તો એ રીતના આપણને મેક્સિમમ આવૃત્તિ મળતી હતી 99.2 તો આપણે વર્ગોને ક્યાં સુધી મેક્સિમમ લેવો પડે તો કે 100 સુધી પહેલી આવૃત્તિ હતી 84 થી 86 86 થી 88 88 થી 90 પહેલો વર્ગ હતો આપણો 84 થી 86 તો પછી એવી રીતના દરેક વર્ગની વર્ગ લંબાઈ 2 રહે એ રીતના 100 સુધીના આપણે વર્ગો બનાવી લીધા પછી આવૃત્તિ ચિહ્ન એ આજે આપણે નવો એક ટોપિક શીખ્યા કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ શું થાય છે તો કે આપણને જે અહીંયા અવલોકનો આપેલા છે એને વર્ગોની અંદર વર્ગીકૃત કરવા માટે આપણને સહેલા પડે છે બરોબર છે આપણને જે અહીંયા અવલોકનો આપેલા છે એને આ ચોક્કસ વર્ગોની અંદર વિભાજિત કરવા માટે આપણને સહેલાઈ પડે છે ધારો કે પહેલું છે અહીંયા અવલોકન 98.1 તો ડાયરેક્ટ એને અહીંયા એના વર્ગમાં મૂકી દેવાનું 98 થી 100 ની અંદર તો દરેક અવલોકનને આપણે એ રીતના એક એક ટિક માર્ક કરીને વર્ગીકૃત કરતા જઈએ તો ભૂલ પણ ન પડે અને એક એક આપણે અવલોકન શોધવા પણ ન જવું પડે પછી જેટલા આવૃત્તિ ચિહ્ન થયા હોય એટલે અહીંયા આવૃત્તિ લખી નાખવાની એક આવૃત્તિ ચિહ્ન તો એક આવૃત્તિ અહીંયા પણ એક આવૃત્તિ ચિહ્ન તો એક આવૃત્તિ બે આવૃત્તિ ચિહ્ન તો બે આવૃત્તિ એ જ રીતના અહીંયા જેટલા આવૃત્તિ ચિહ્ન છે એ રીતના આવૃત્તિની સંખ્યા લખવાની 5 આવૃત્તિ ચિહ્ન લખવા માટે પેલા 4 ઊભા લીટા અને પછી એક આડો લીટો તો એ શું થઈ ગયું 5 આવૃત્તિ ચિહ્ન વત્તા 2 આવૃત્તિ ચિહ્ન એટલે ટોટલ કેટલી આવૃત્તિ 7 આવૃત્તિ થશે ત્યાર પછી મિત્રો આપણને એવું પૂછ્યું હતું કે તમે કલ્પી શકો છો એટલે કે કલ્પના કરી શકો છો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે તો કે હા તમે આ માહિતી જુઓ તો ભેજનું પ્રમાણ અહીંયાથી ડિફરન્સ આવે છે 84 થી લઈને 92% સુધી ભેજ એટલે કે ઓછો ભેજ છે એના દિવસો કેટલા છે 2 ને 4 ને 2 6 દિવસોમાં ભેજ ઓછો છે અને બાકીના 92 થી લઈને 100% ભેજ છે એ બાકીના 24 દિવસોની અંદર ભેજનું પ્રમાણ કેટલું છે 92 થી લઈને 98 100 સુધીનું છે મતલબ કે ભેજનું પ્રમાણ વધારે જાજા દિવસોની અંદર જણાવ્યું છે બરાબર છે સાવ સિમ્પલ રીતના કહીએ તો સૌથી વધારે દિવસોમાં ભેજનું પ્રમાણ વધારે રહેલું છે ભેજનું પ્રમાણ મિત્રો કયા મહિનામાં વધારે હોય તો કે ચોમાસાની અંદર કોઈ પણ તમે મહિનો લઈ લો એ મહિનામાં અથવા ચોમાસાની ઋતુમાં ભેજનું પ્રમાણ વધારે હોય અહીંયા પૂછું કે આ માહિતી કઈ ઋતુની છે તો કે આ માહિતી ચોમાસાની ઋતુની છે ત્યાર પછી એવું કીધું કે આ માહિતીનો વિસ્તાર શું તો માહિતીનો વિસ્તાર શોધવા માટે માહિતીનું મોટામાં મોટું અવલોકન એકમાંથી માહિતીનું નાનામાં નાનું અવલોકન બાદ કરો તો એ માહિતીનો તમને શું મળશે વિસ્તાર મળે છે તો આ થઈ ગયું માહિતીનો વિસ્તાર તો આ રીતના અમે તમને કોઈ પણ માહિતી આપેલી હોય અને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં માહિતી તમને વર્ગીકૃત કરવાની કીધી હોય તો આવડી જાય ત્યારબાદ છે મિત્રો દાખલા નંબર 5 જે છે એ જ પ્રકારનો દાખલો છે અહીંયા તમને કહી દીધું છે 0.00 થી 0.04 સુધીના વર્ગ અંતરાળો તમારે લેવાના છે અને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે તો હું તમને અહીંયા વર્ગોનો
એની આવૃત્તિ શોધવાની રહેશે. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. હું તમને અહીંયા માત્ર એની આવૃત્તિ વિતરણ અને આવૃત્તિ વિતરણ માટેના જે વર્ગો છે એ હું તમને જણાવી દઉં છું. દાખલા નંબર 6 માટે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. તો એ કઈ રીતના બનાવવું હું તમને અહીંયા માર્ગદર્શન આપું છું. એના આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ તમારે લખવાના છે. .00 થી 0.04 0.04 થી 0.08 ઈ પ્રકારના વર્ગો લેવાના છે. તો પહેલો વર્ગ 0.00 થી 0.04, બીજો વર્ગ 0.04 થી 0.08, એની પછીનો વર્ગ 0.08 થી 0.12. બરાબર. આવી રીતના વર્ગીકૃત આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરવાનું છે. માહિતી શેની આપેલી છે? તો કે વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા એટલે કે કેટલી વાતાવરણની અંદર કેટલું સલ્ફર ડાયોક્સાઇડ આપેલું છે એ તમને અહીંયા એની માહિતી આપેલી છે. એ માટેનો એકમ છે પાર્ટ્સ પર મિલિયન. એ તમારે સાયન્સમાં ભણવાનું આવશે. પાર્ટ્સ પર મિલિયન એટલે એનો એકમ થાય, પણ કઈ રીતના આવશે તમારે સાયન્સમાં ભણવાનું આવશે. તો સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા માટેનો એકમ છે પાર્ટ્સ પર મિલિયન. તો 30 દિવસનો તમને અહીંયા માહિતી આપેલી છે. ટકાવારીમાં આપેલી છે એવું નથી કીધું, પણ પોઈન્ટની અંદર તમને માહિતી આપેલી છે અને તમારે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં બનાવવાની છે. તો તમારે હું અહીંયા તમને વર્ગ આપી દઉં છું કઈ રીતના દોરવાના છે. તમારે એને આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ શોધવાની છે. સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયનમાં આપેલી છે. અહીંયા આપણે આપણા વર્ગો લખશું. અહીંયા શું આવશે? આવૃત્તિ ચિહ્ન. બરાબર છે. અહીંયા આવશે આવૃત્તિ ચિહ્ન. પહેલો વર્ગ કેટલો હતો આપણો? 0.00 થી 0.04. બીજો વર્ગ હતો 0.04 થી 0.08. ત્યાર પછીનો વર્ગ છે 0.08 થી 0.12. હવે આવી રીતના ક્યાં સુધી આપણે વર્ગો લેવાના છે એ આપણે જોઈ લઈએ. સૌથી નાનામાં નાની આવૃત્તિ છે 0.04 અને સૌથી મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? 0.22. જોઈ લો તમે. સૌથી મોટી આવૃત્તિ તો કે 0.04 અહીંયા આપેલી છે તે, અને સૌથી મોટી આવૃત્તિ પણ એ જ લાઈનમાં છે 0.22. તો આપણે આ 0.00 થી શરૂ કર્યું ત્યાં પૂરું કરવાનું છે 0.22 પૂરું કરવાનું છે. તો આપણા વર્ગો 0.08 થી 0.12, 0.12 થી લઈને 0.14, 0.14 થી લઈને 0.16, 0.16 થી લઈને 0. કેટલા થશે? 20 અને 0.20 થી લઈને 0. કેટલા થશે? 24. 4 નો ડિફરન્સ રાખવાનો છે. પહેલો વર્ગ આપણે કેટલો કીધો હતો? 0.04 થી લઈને 0.00 થી લઈને 0.04. તો એનો વર્ગ લંબાઈ કેટલી થઈ? તો કે 0.04. આટલી વર્ગ લંબાઈ દરેકમાં રહે એ રીતના વર્ગ બનાવવાના છે. 0.04 થી 0.08 આ બંનેની વર્ગ લંબાઈ પણ કેટલી થઈ? 0.04. પછી 0.04 નો ડિફરન્સ રાખીને દરેક વર્ગ બનાવવાના. તો 0.08 માં 0.04 ઉમેરો તો કેટલા આવે? 0.12. 0.12 માં 0.04 ઉમેરો તો કેટલા આવે? 0.16 આવશે અહીંયા. 12 ને 4 16. એ રીતના 0.04 એટલો ડિફરન્સ રાખીને તમારે દરેક વર્ગો બનાવવાના રહેશે. અહીંયા ફરીથી લખું છું
0.08 થી લઈને 0.12 એમાં 0.04 ઉમેરો એટલે કેટલા થાય 0.16 0.16 માં બીજા 0.04 ઉમેરો એટલે કેટલા થાય 0.20 0.20 માં બીજા 4 ઉમેરો તો કેટલા થાય 0.24 બરાબર છે અને આપણી મેક્સિમમ આવૃત્તિ છે કેટલી હતી 0.22 તો આપણે 0.24 સુધી મેક્સિમમ લખવાનું છે હવે શું કરવાનું કે આવૃત્તિ ચિહ્ન લખવાનું પેલી આવૃત્તિ કેટલી 0.03 તો અહીંયા જોવાનું તમારા ટેબલમાં 0.03 ક્યાં આવે છે 0.0 થી 0.04 ની વચ્ચે તો અહીંયા એક આવૃત્તિ ચિહ્ન બનાવવાનું પછી બીજું 0.08 ઈ ક્યાં આવશે તો કે 0.08 છે મેં તમને કીધું હતું કે 0.04 થી 0.08 ની અંદર નહીં આવે 0.08 થી જે વર્ગ શરૂ થતો હશે એની અંદર આવશે બરાબર છે કારણ કે એની ઉર્ધ્વ સીમા છે એમાં 0.08 નો સમાવેશ થશે નહીં એની પછીનો વર્ગ જે છે જેની અધર સીમા 0.08 હશે એમાં એનો સમાવેશ થશે તો આવી રીતના દરેક આવૃત્તિ ચિહ્ન લખી